हेलो फ्रेंड्स, जानो द किचन हाउस में तमारुं स्वागत है। आज आपणे बनावशुं वसाणाथी भरपूर तेवा कच्छी अड़दिया बनाववाना छे अने ते पण सरस रीते बजारमां मळे तेवा ज बनाववाना छे। अने हजू सुधी जो तमे मारी चेनलने सब्सक्राइब ना करी होय तो मारी चेनल तमे खूब झड़पथी पहेला सब्सक्राइब करजो, लाइक करजो, शेर करजो, जेथी आवनारा नवा विडियो तमारा सुधी तुरंत पहोंची सके। तो चालो जोई लईए आपणे फटाफट रेसिपी। सौप्रथम आपणे एक मिक्सर जार लेवानो छे, तेमां आपणे एक वाटकी बदाम लेवानी छे, एक वाटकी जेटला काजू लेवाना छे अने एक वाटकी जेटला पिस्ता लेवाना छे। त्रणेयनुं माप आपणे सरखुं ज राखवानुं छे। हवे ढांकण ढांकीने आपणे तेने सरस रीते चन करी देशुं। तमे जोई शको छो सरस मजानुं चन थई गयुं छे। आवुं दरदरू ज राखवानुं छे, बहु पाउडर आपणे तैयार नथी करवानो। हवे तेने आपणे साइड उपर राखी देशुं। हवे एक जाडुं तळियावाळुं आपणे नॉनस्टिक पेन मूकवानुं छे। तेमां आपणे अत्यारे एक वाटकीनुं मेजरमेंट प्रमाणे घी लीधेलुं छे, तेमांथी आपणे 2 चमची जेटલું अत्यारे घी एड करवानुं छे। घी सरस रीते आवी जाय पछी आपणे तेमां हीराकणी गुंद आवे छे, ते बजारमां इजीथी मळी जशे। ते आपणे एक नानी वाटकी लीधेलो छे, ते आपणे तेने सरस रीते तળી लेवानो छे। तमे जोई शको छो एकदम सरस रीते फूलाई गयो छे। घी सरस रीते आवी गयुं हशे तो गुंद सरस रीते तळाई जशे। हवे तेने आपणे एक प्लेटमां लई लेशुं। हवे ए ज पेનમાં આપણે ફરીથી જે ઘી હતું તે આપણે તેમાં એડ કરી દેશું। અંદાજે 1 વાટકી જેટલો અત્યારે આપણે ઘી એડ કરવાનું છે। હવે તેમાં આપણે અડદનો લોટ આવે છે જે બજારમાં ઇઝીથી મળી જશે અને કરકરોટ લેવાનો છે। તે અત્યારે આપણે 2 કપ જેટલો લેવાનો છે અને ગ્રામમાં જોશું તો 200-250 ગ્રામ જેટલો આપણે લેવાનો છે। હવે સરસ રીતે આપણે મિક્સ કરી દેશું અને ગેસ આપણે ધીમો જ રાખવાનો છે। હજી આપણને આ ડ્રાય લાગે છે એટલે ફરીથી આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે। એકી સાથે આપ વધારે ઘી એડ નથી કરવાનું, જરૂર લાગે એટલું જ ઘી એડ કરતું જવાનું છે। હવે સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। તમે જોઈ શકો છો ઘી સરસ રીતે અંદર મિક્સ થઈ ગયું છે અને ઘી પણ છૂટું પડી ગયું છે। હવે તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને રાખવાનું છે। અત્યારે તમે જોઈ શકો છો થોડો કલર ચેન્જ થઈ ગયો છે। થોડીક વાર પછી તમે જોઈ શકશો તેનો કલર એકદમ બ્રાઉન થઈ ગયો છે। ધીમા ગેસે જ આપણે શેકવાનો છે। હવે તેમાં આપણે 1 વાટકી જેટલો મિલ્ક પાવડર છે તે એડ કરી દઈ અને સરસ રીતે મિક્સ કરી દેશું। જો તમારે મિલ્ક પાવડર ન એડ કરવો હોય તો તેની જગ્યાએ તમે મોળો માવો આવે છે તે પણ આપણે તેમાં યુઝ કરી શકાય। અત્યારે મેં મિલ્ક પાવડરનો ઉપયોગ કરેલો છે। હવે તેમાં આપણે હવે જે ડ્રાયફ્રૂટનો પાવડર હતો તે આપણે 1 વાટકી જેટલો એડ કરી દઈ અને સૂંઠ પાવડર છે તે આપણે 3 ચમચી જેટલો એડ કરવાનો છે અને બ્લેક પેપર છે 5 ચમચી જેટલું એડ કરી દઈ અને અડદિયાનો મસાલો આવે છે રેડી તે આપણે 3 થી 4 ચમચી જેટલો એડ કરવાનો છે અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। અહીંયા આપણે વસાણા એકદમ ભરપૂર પ્રમાણમાં નાખવાના છે। હવે અહીંયા મેં દેશી ગોળ લીધેલો છે તે આપણે એડ કરવાનો છે। અહીંયા ખાંડનો કે સાકરનો કોઈ ઉપયોગ નથી કરવાનો અને ગેસ ઉપર જ પેન રાખવાનું છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। હવે અહીંયા મેં નાની વાટકી લીધેલી છે તેને આપણે ઘીથી ગ્રીસ કરી દેવાની છે। હવે આમાં ગોળ પણ સરસ રીતે મિક્સ થઈ ગયો છે। હવે જે તળેલો ગુંદ છે તે આપણે તેમાં એડ કરી દેશું। ગુંદને આપણે ક્રશ નથી કરવાનો, આખો જ રાખવાનો છે એટલે બજારમાં મળે તેવો જ તેનો દેખાવ આવશે અને ખાવામાં પણ સરસ રીતે ક્રન્ચીનેસ આવશે। હવે સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। આનો ટેસ્ટ એકદમ બજાર જેવો જ લાગશે। હવે જે ગ્રીસ કરેલી વાટકી હતી તેમાં આપણે તેને સરસ રીતે પ્રેસ કરીને ભરી દેશું। હવે તેને આપણે એક પ્લેટમાં અનમોલ કરી દેશું, એકદમ ઇઝીથી નીકળી જશે। તેવી રીતે આપણે બધા અડદિયા તૈયાર કરી લેવાના છે। તમે જોઈ શકો છો બધા અડદિયા તૈયાર થઈ ગયા છે। તમે અહીંયા વાળીને પણ લઈ શકો છો અથવા તો પ્લેટમાં ઢાળીને પણ તમે બનાવી શકો છો। હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું। તો છે ને એકદમ સરસ મજાના કચ્છના ફેમસ અડદિયા
જોતાં જ ખાવાનું મન થઈ જાય. આ વખતે શિયાળામાં તમે જરૂર એકવાર ટ્રાય કરજો. તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.